Good morning, students. On the behalf of Sri Siyusha College of Commerce, Management and Computer Education, I am Mohi Sangvi warmly welcomes all of you. Let's start today's session. Your classes become semester 5, subject is management account, and we are continuing unit 1, fund flow statement. It's your day 26. ત્રણ મેઇન ફોર્મેટ જે આપણે કરવાના હતા જો તમે લાસ્ટ લેક્ચર ન ભર્યો હોય તો વિડીયોને પોઝ કરીને તમે નોટ ડાઉન કરી લેજો. પહેલું છે સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. એમાં 2 વર્ષની ડિટેલ આપી હશે. કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટી નો ડિફરન્સ જે આવે છે એને વર્કિંગ કેપિટલ કહેવાય. એ આપણે આના પરથી ફાઇન્ડ કરશું. નો બાકી હોય નોટ ડાઉન કર્યું હોય તો નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે છે મહત્વનો અકાઉન્ટ એ છે એડજસ્ટેડ પીએનએલ અકાઉન્ટ. એની અંદર તમારે તમામ પ્રકારના એક્સપેન્સીસ અને ઇન્કમ્સ જે છે એ નોટ ડાઉન કરવાની રહેશે. એનો ગેપ જે આવશે એ એડજસ્ટેડ પ્રોફિટ ગણાશે. અને લાસ્ટ નેસેસરી થર્ડ સ્ટેટમેન્ટ છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, જેમાં અહીંયા ડેબિટ ક્રેડિટ નહીં આવે પણ સોર્સ અને એપ્લિકેશન આવશે. સોર્સ એટલે જે રીતે કોઈ પણ રીતે બિઝનેસની અંદર કંપનીમાં કેશ કે બેંક આવતા હોય તો એને સોર્સ કહીશું, અને કેશ કે બેંક જતા હોય મતલબ કે તો એને એપ્લિકેશન કહીશું. ઇન શોર્ટ ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં માત્ર કેશ ઓર બેંક રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ જ આવશે. આ પણ નોટ ડાઉન કરી નાખો જો બાકી હોય તો. Today we are going to start sum number 7, page number 82. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1997, 2003, 2004 માં સમ પૂછાયેલો છે. રકમ જોઈ લઈએ. The balance sheets of Mira Limited are as under: liabilities 2017-2016, assets 2017-2016. અહીંયા ટ્વિસ્ટ એ આપ્યો છે કે લાયબિલિટીઝ માં અને એસેટ્સ માં નોર્મલી આપણે પહેલા 2016 ની વિગત આવી જોઈએ ને પછી 2017 ની. એના બદલે એ લોકોએ 2017 ની પહેલા આપી અને 16 ની પછી. આપણે સમ કરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું છે? સૌથી મોટો ટ્વિસ્ટ આ સમનો પહેલો ટ્વિસ્ટ એ છે કે 2017 લખ્યું છે આપણે એમાં ચેન્જ નહીં કરીએ પણ એને આપણે ક્લોઝિંગ બેલેન્સ ગણશું, જે આપણો નિયમ છે કે મોટું વર્ષ હોય એને ક્લોઝિંગ બેલેન્સ ગણવાનું અને નાનું વર્ષ હોય એને ઓપનિંગ. ઇવન આપણે જે આગળ જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ બનાવશું એ સ્ટેટમેન્ટની અંદર આપણે તો જેમ કરી છીએ એમ પહેલા નાનું વર્ષ આવતું હોય તો નાનું જ લેવાનું, પછી મોટું આવતું હોય તો મોટું જ લેશું. ઓકે, તો સૌથી પહેલું જે આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું આવશે, કેટલા અકાઉન્ટ્સ બનશે એ તમને જણાવી દઉં. અહીંયા સૌથી પહેલા આપણે બનાવવાનું હશે સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. એ લગભગ તમારે 15 લીટીનું બનાવવાનું. ત્યારબાદ 9 નાના નાના અકાઉન્ટ બનાવવાના રહેશે 5 લીટીના, પર અકાઉન્ટ 5 લાઇન્સ. ત્યારબાદ આ એડજસ્ટેડ પીએનએલ અકાઉન્ટ સામે આપેલું જ છે અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પણ આપેલું છે. એપ્રોક્સિમેટલી 10 લીટીનું 10 લીટીનું બંને બનાવજો. તો અહીંયા સૌથી પહેલા સમ સ્ટાર્ટ કરતા પહેલા આટલું કરી નાખો. 15 લીટીનું વર્કિંગ કેપિટલ, 5 લીટીના 9 અકાઉન્ટ્સ, 10 લીટીનું એડજસ્ટમેન્ટ પીએનએલ અને 10 લીટીનું ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. એ ડ્રો થઈ જાય પછી વિડીયો કન્ટિન્યુ કરજો. હું કન્ટિન્યુ કરું છું બોલવાનું, તમારે કમ્પ્લીટ થાય પછી તમે કન્ટિન્યુ કરજો. હવે સ્ટાર્ટ કરીએ એડજસ્ટમેન્ટ પરથી. સૌથી પહેલા એડિશનલ ઇન્ફો. પહેલું, during the year 2017 the company decided to value stock at cost, whereas previously the practice was to value stock at cost less 10%. The stock on 31st December 2017 was correctly valued. એટલે અહીંયા નોર્મલી આપણે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ પહેલા કરી નાખી છે, પણ આ બધા અકાઉન્ટ્સ તમારે પતે ને પછી લાસ્ટમાં વર્કિંગ નોટ કરવાની આવશે. એટલા માટે મેં તમને અગાઉથી કીધું કે આટલા અકાઉન્ટ્સ ડ્રો કરી નાખો, પછી લાસ્ટમાં વર્કિંગ નોટનું હેડિંગ આપો.
પહેલો જ એડજસ્ટમેન્ટ મેં તમને પહેલા જણાવેલું છે ગયા સપ્તાહે વર્કિંગ કેપિટલ નું સ્ટેટમેન્ટ આપણે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ ઉપરથી બનાવવાનું આવશે, પણ યાદ રાખવાનું રહેશે કે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટી જે છે એમાં રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ ન હોય. હવે અહીંયા નીચે સૌથી પહેલો એડજસ્ટમેન્ટ જ તે સ્ટોક ને લગતો છે. સ્ટોક કરંટ એસેટ્સમાં ગણાય. તો સૌથી પહેલા કેવા શું માંગે છે, તો એડજસ્ટમેન્ટમાં એવું કીધું છે કે 2017 થી તમારે સ્ટોકને કોસ્ટ ઉપર ગણવાનો એમ નક્કી કરવામાં આવ્યું. નોર્મલી કોસ્ટ પ્રાઇસ ઉપર જ ગણવાનું હોય, પણ કંપનીની પ્રથા સિસ્ટમ એવી હતી 2016 સુધી કે સ્ટોક છે એ 10% લેસ કિંમતે બુકમાં દેખાડતા હતા. એટલે બેલેન્સ શીટમાં તમે ધ્યાનથી જોશો તો 2017માં 2,34,000 આપ્યા છે, સેમ અમાઉન્ટ 2016માં આપેલી છે. 2017 ની અમાઉન્ટ સાચી છે, પણ 16 ની જે અમાઉન્ટ છે એ 100% લેખે કેલ્ક્યુલેટ કરવાને બદલે 10% લેસ કરો એટલે 90 લેખે ગણી છે. તો એના માટે આપણે પહેલા ઓરિજિનલ અમાઉન્ટ ફાઇન્ડ કરવી પડશે. તો એના માટે સપોઝ સ્ટોક ઇક્વલ ટુ 100 લેસ 10 કરીએ એટલે 90 રૂપીસ મળે છે, જે આપણે બેલેન્સ શીટમાં દેખાડ્યું છે. એટલે પહેલી વર્કિંગ નોટ તમારે આવશે સ્ટોકની, આવી રીતે ટાઇટલ આપી દો, સપોઝ સ્ટોક ઇક્વલ ટુ 100, એમાં લેસ કર્યા 10 એટલે 90% એની બુક વેલ્યુ આપણે ગણી છે. હવે 90 એ 100 હોય તો અમાઉન્ટ કેટલી છે 2,34,000, એ કેટલા, તો 2,60,000 રૂપીસ કોસ્ટ પ્રાઇસ આપણને મળશે. કોની, સ્ટોકની, 2016ની. તો હવે આ વર્કિંગ નોટ તમે સૌથી પહેલા લખી નાખો, પછી આપણે એની ઇફેક્ટ શું આપશું હું તમને સમજાવી દઉં. હવે આગળ વધીએ તો 2016 નો સ્ટોક 2,60,000, જે આપણે અહીંયા મૂકી દીધો. બધી વસ્તુ આ રીતે હાઇલાઇટ કરતી જઈશ. જુઓ 2,60,000 રૂપિયા આપણે અત્યારે જે નવા આવ્યા એ મૂક્યા, અને ત્યારબાદ 2,34,000 આપણે મૂકવાના આવશે. એટલે આ બંને જે ડિટેલ આપણે પહેલા નોટ ડાઉન કરી નાખવાની, અને ત્યારબાદ આનો જે ગેપ મતલબ 2,34,000 આપણે દેખાડ્યા હતા, એટલે જે ડિફરન્સ આવશે 234 માઇનસ 260 એટલે 26,000 નો ડિફરન્સ. સ્ટોકની કિંમત વધી કહેવાય, જે આપણે 10% લેસ ગઈ હતી ને હવે આપણે ગણવાની છે, એટલે એની બીજી ઇફેક્ટ આપણે અહીંયા આપવાની રહેશે. એડજસ્ટેડ P&L અકાઉન્ટમાં તમારે સૌથી પહેલા બેલેન્સ બ્રોટ ડાઉન મૂકવાનું. બેલેન્સ બ્રોટ ડાઉન મૂકવાનું આવશે 4 લાખ સાથે તમારે જે મેં તમને છેલ્લા બે અકાઉન્ટ કીધા એડજસ્ટેડ P&L અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, એમાં સૌથી પહેલા એડજસ્ટેડ P&L માં તમારે બેલેન્સ બ્રોટ ડાઉન 2016 નું 4 લાખ મૂકી દેવાનું, અને નીચે બેલેન્સ કેરી ડાઉન 5 લાખ આ એન્ટ્રી કરી નાખવાની. કોઈ પણ અકાઉન્ટ્સ બનાવો તો સૌથી પહેલા એનું બેલેન્સ બ્રોટ ડાઉન અને કેરી ડાઉન બેલેન્સ શીટમાંથી જોઈને મૂકવાનું. હવે આપણે આની ઇફેક્ટ તો કે સ્ટોકની અંદર તમારે ગણ્યો તો 234 અને એકચ્યુઅલ છે 260, અહીંયા આપણે 260 મૂક્યા એટલા માટે ઇન્ક્રીઝ ઇન ઓપનિંગ સ્ટોક આ રીતે તમારે લખી નાખવાનું. તો 26,000 ની અહીંયા આપણે એન્ટ્રી કરવાની આવશે. આઈ હોપ કે તમને આ એન્ટ્રી સમજાઈ ગઈ. ફરીવાર રિવાઇઝ કરું છું. સ્ટોક 10% લેસ ગયો હતો એટલે એની ઓરિજિનલ પ્રાઇસ ફાઇન્ડ કરી 260, એ આપણે અહીંયા મૂકી. કરંટ એસેટ્સમાં સૌથી પહેલા સ્ટોક ઓપનિંગ 2016 માં 2,60,000 અને ડિફરન્સ જે હતો એ ઇન્ક્રીઝ ઇન ઓપનિંગ સ્ટોક તરીકે આપણે અહીંયા એડજસ્ટેડ P&L માં ક્રેડિટ સાઇડ મૂકી દીધું. ડન. હવે બીજો આગળ લઈ લઈએ. બાકી બધા એડજસ્ટમેન્ટ ફિક્સ્ડ એસેટ ને એ સિવાયને એસેટ રિલેટેડ છે. એટલે સૌથી પહેલા હવે આપણે બનાવવાનું રહેશે સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. તો એ સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં બેલેન્સ શીટ તમે જોતા જાઓ અને હું તમને વેલ્યુ વેરીફાઈ કરાવતી જાઉં. આ રીતે બનશે, જુઓ બરાબર. સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ, તો પર્ટિક્યુલર
એઝ ઓન 31 માર્ચ 2016-2017 આપણે આ પહેલી એન્ટ્રી કરી નાખી, સ્ટોકની કરી. અને હા, હવે ત્યારબાદ બેલેન્સ શીટમાં જોશો તો ડેપ્ટર્સ, કેશ બેલેન્સ, પ્રીપેડ એક્સપેન્સ અને બિલ્સ રિસીવેબલ, આ ચાર વસ્તુ અન્ય બીજી આપેલી છે એ અહીંયા મેં લખી નાખ્યું. ડેપ્ટર્સ લખ્યા, ત્યારબાદ કેશ એન્ડ બેંક લખી નાખ્યું, ત્યારબાદ પ્રીપેડ એક્સપેન્સ લખ્યું, ત્યારબાદ બિલ્સ રિસીવેબલ. આ બધામાં 2016 ની અમાઉન્ટ તમારે અહીંયા લખવાની અને 2017 ની અમાઉન્ટ તમારે અહીંયા નોટ ડાઉન કરવાની. ઓકે, હવે આનો ટોટલ કરી નાખીએ તો આની ટોટલ કરંટ એસેટ્સ થશે 15,31,000. આની ટોટલ કરંટ એસેટ્સ થાય છે 13,70,000. ત્યારબાદ કરંટ લાયબિલિટીઝ, એને લગતા કોઈ પણ એડજસ્ટમેન્ટ આપેલા નથી, એટલા માટે અહીંયા આપણે પીએફ, પ્રોવિડન્ટ ફંડ, ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ એ વિગત અહીંયા જે આપી છે બેલેન્સ શીટમાં આપણી એઝ ઇટ ઇઝ મેં અમાઉન્ટ નોટ ડાઉન કરી નાખી. આ જ પ્રમાણે 2017 ની અમાઉન્ટ અહીંયા આપી છે, ટેક્સ બુકમાં જે આપી છે સેમ અમાઉન્ટ મેં અહીં નોટ ડાઉન કરી નાખી. તો આ ત્રણેયનો ટોટલ થાય છે 8,50,000, આ ત્રણનો ટોટલ થાય છે 6,70,000. ટોટલ કરંટ એસેટ્સ માંથી ટોટલ કરંટ લાયબિલિટી લેસ કરો એટલે આને આપણે એ આપ્યું છે, આને હેડિંગ બી આપ્યું છે, એટલે વર્કિંગ કેપિટલ ફાઇન્ડ કરશું એ માઇનસ બી, એટલે 15,31,000 માંથી આપણે 6,70,000 લેસ કરીએ તો આપણને વર્કિંગ કેપિટલ મળે છે 8,61,000 2016 ની. આ જ રીતે આપણે 2017 માં કરીએ તો 13,70,000 માઇનસ 8,50,000 કરીએ એટલે આપણને વર્કિંગ કેપિટલ મળે છે 5,20,000. 2016 માં વર્કિંગ કેપિટલ 8 લાખ પ્લસ હતી જે ઘટી અને 5 પ્લસ થઈ ગઈ. કેટલું થયું તો આ બેમાં મોટી અમાઉન્ટ છે 8,61,000 ની. 8,61,000 આપણે બંને જગ્યાએ મૂકી દેવાના અને જે ગેપ આવે છે એ ગેપ જે છે એ અહીંયા આપણે 3,41,000 નો ગેપ મૂકશું, એટલે કે 8,61,000 માંથી 5,20,000 માઇનસ કરીએ એટલે ગેપ જે આવે એ 3,41 થશે. અગેન કહું છું, આ અમાઉન્ટને આપણે સર્કલ કરીને હાઇલાઇટ જે કરીએ છીએ નોર્મલ, તમે જો ક્લાસરૂમમાં ભણતા હો તો હું તમને બોર્ડ ઉપર ડ્રો કરાવું ત્યારે આપણે એના ઉપર સર્કલ કરીએ છીએ, તો અહીંયા આ પ્રમાણે આના પર સર્કલ કરી નાખવાનું. તો આ આવ્યું ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. આની રિવર્સ એન્ટ્રી તમારે આપવાની આવશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ નો મતલબ અહીંયા છેલ્લેથી બીજામાં આપણે આ એન્ટ્રી અહીંયા થશે, એટલે અહીંયા ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ જે ગેપ આવ્યો સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ એનો ગેપ આપણે અહીંયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એન્ટ્રી કરી દીધી. ઓકે, આટલું નોટ ડાઉન કરી લો. આ રીતે આપણે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ પૂરો કર્યો. હવે સેકન્ડ જોઈએ. During the year, the company has redeemed redeemable preference share at 5% premium after complying necessary requirements of the Act. For this purpose, the company transferred rupees 7 lakh to Capital Redemption Fund from General Reserve, and necessary new equity share were issued. કંપની ટૂંકમાં પહેલા તમને આખો એડજસ્ટમેન્ટનું ટ્રાન્સલેશન કહી દઉં કે કંપનીએ પ્રેફરન્સ શેર રિડીમ કર્યા છે, એના માટે 7 લાખ રૂપિયા જનરલ રિઝર્વમાંથી લીધા અને બાકીની અમાઉન્ટ નવા શેર બહાર પાડ્યા. આ પ્રેફરન્સ શેર જે રિડીમ કર્યા એ 5% પ્રીમિયમે રિડીમ કર્યા છે. હવે ઉપર તમે જુઓ બેલેન્સ શીટમાં તો 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર આપ્યા છે ઓફ ₹10 ઈચ અને ₹8 કોલ્ડ અપ અને પેડ અપ મતલબ ₹10 ભાવ છે 10 રૂપીસ અને 8 રૂપીસ આપણે મંગાવ્યા. તો હવે આપણે નેક્સ્ટ વર્કિંગ નોટમાં આવીએ. ફાઇનલ કોલની વર્કિંગ નોટ આવશે.
ફાઇનલ કોલની અમાઉન્ટ વર્કિંગ નોટ આ રીતે કરવાની. નંબર ઓફ શેર પહેલા તો ફાઇન્ડ કરવા પડશે. અહીંયા આપણને બેલેન્સ શીટમાં ક્યાંય નંબર ઓફ શેર આપ્યા નથી, કારણ કે 2 વર્ષ હોય તો કોઈ પણ એકના નંબર ઓફ શેર આપે તો બીજામાં કન્ફ્યુઝન થાય. તો અહીંયા પેડ અપ કેપિટલ 8 લાખ બેલેન્સ શીટમાં આપેલી છે, ડિવાઈડ બાય અહીંયા 10 નો ભાવ છે પણ 8 રૂપિયાનો જ હપ્તો મંગાવ્યો, એટલે પેડ અપ કહો કે કોલ્ડ અપ હોય ઈ જ પેડ અપ હોય, કોલ્ડ અપ પરથી જ પેડ અપ થાય. એટલે કોલ્ડ અપ અમાઉન્ટ એન્ડ પેડ અપ અમાઉન્ટ પર શેર 8 રૂપિયા આપ્યા છે, તો 8 લાખ ડિવાઈડ બાય 8 કરશો એટલે 1 લાખ નંબર ઓફ શેર મળી ગયા. હવે ફાઇનલ કોલના રૂપિયા કેટલા મંગાવવાના બાકી, તો ફાઇનલ કોલ અમાઉન્ટ પર શેર ઇક્વલ ટુ 10 માઇનસ 8 ઇક્વલ ટુ ₹2 પર શેર. ફાઇનલ કોલની ટોટલ અમાઉન્ટ કેટલી, તો એના માટે નંબર ઓફ શેર જે આપણે ફાઇન્ડ કર્યા 1 લાખ અને ફાઇનલ કોલ અમાઉન્ટ પર શેર જે 2 રૂપિયા ફાઇન્ડ કર્યા, તો 1 લાખ શેર into 2 રૂપીસ એટલે 2 લાખ રૂપિયા તમારે ફાઇનલ કોલનો હપ્તો મંગાવવાનો થશે. સૌથી પહેલા આપણે આની એન્ટ્રી, પહેલા વર્કિંગ નોટ બધી સમજી લો, પછી આપણે એકી સાથે એન્ટ્રી કરશું. એટલે સૌથી પહેલા આપણે 2 લાખનો હપ્તો મંગાવવાનો થશે. ઓકે, નેક્સ્ટ પાછા દેવાના થાય છે. પહેલા હપ્તાની એન્ટ્રી બતાવી દી, પછી રિડમ્પશનની એન્ટ્રી કરશું. એટલે સૌથી પહેલા તમે લોકો 8D વર્કિંગ નોટ જે છે એ નોટ ડાઉન કરી નાખો. જેટલું હાઇલાઇટ કર્યું છે એટલું નોટ ડાઉન કરી લો. વિડીયોને પોઝ કરજો, હું કન્ટિન્યુ કરું છું. આની એન્ટ્રી કરીએ તો આપણે પ્રેફરન્સ શેરનું કેપિટલનું અકાઉન્ટ બનાવવાનું આવશે. સૌથી પહેલા 2 લાખ રૂપિયાનો હપ્તો આવે છે, એટલે અહીંયા સોર્સમાં તમારે પહેલી એન્ટ્રી કરવાની રહેશે પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અમાઉન્ટ કેટલી 2 લાખ. આની એન્ટ્રી કરી નાખો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સ બાજુ. એ આપણે ફાઇનલ કોલની એન્ટ્રી કરીએ. ત્યારબાદ હવે એની એક એન્ટ્રી આપણે જે તે અકાઉન્ટમાં કરશું, તો પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ બનાવવું પડશે. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર કેપિટલના અકાઉન્ટ્સ ને બધું બનાવ્યું છે. %, રિડીમેબલ પ્રેફરન્સ શેર. હવે અકાઉન્ટ્સ આ એડજસ્ટમેન્ટ માટે કેટલા બનાવવાના છે ને એ જરાક નોટ ડાઉન કરી લો. સૌથી પહેલા આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ બનાવશું, પછી પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરનું અકાઉન્ટ બનાવશું, ત્યારબાદ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ બનશે, ત્યારબાદ જનરલ રિઝર્વ અકાઉન્ટ બનશે અને ત્યારબાદ કેપિટલ રિડમ્પશન ફંડ. પણ અહીંયા તમે જોશો તો મારે અકાઉન્ટ્સમાં અમુકમાં 3 લીટી છે, અમુકમાં 4 છે, અમુકમાં 5 છે, પણ આપણે જેમ નક્કી કર્યું છે એમ ફિક્સ મેં તમને વચ્ચે 9 અકાઉન્ટ ડ્રો કરવાના કીધા હતા, 5 લીટીને. મેં અહીંયા એટલા માટે આવી રીતે રાખ્યું છે કે મારે એક પેજમાં મેક્સિમમ અકાઉન્ટ્સ જે સાથે રિલેટેડ છે ને એ આવી જાય. તમારે 5 લીટીના જ બનાવવાના, કારણ કે એક્ઝામમાં આપણને ખબર નહીં હોય કે ભાઈ કયા અકાઉન્ટમાં કેટલી એન્ટ્રી થશે. તો હવે થોડી ઝડપ રાખીએ. સૌથી પહેલા રિન્યુએબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ આપણે બનાવ્યું છે. એમાં ક્રેડિટ સાઇડ સૌથી પહેલી એન્ટ્રી કરવાની બેલેન્સ બ્રોટ ડાઉન. ઓકે, અને ડેબિટ સાઇડ એન્ટ્રી તમારે આવશે ટુ બેલેન્સ કેરી ડાઉન. તો અહીંયા બેલેન્સ શીટમાં તમે ધ્યાનથી જોશો તો બેલેન્સ બ્રોટ ડાઉન આપ્યું છે 8 લાખ રૂપિયા, પણ કેરી ડાઉનમાં કાંઈ નથી એટલે આપણે ત્યાં ડેશ મૂકી દીધો. ડન. પછી પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરમાં નો આવે, કારણ કે અહીંયા બેલેન્સ શીટમાં કોઈ એન્ટ્રી નથી. સિક્યોરિટી પ્રીમિયમમાં બેલેન્સ બ્રોટ ડાઉન આપેલું છે, તો એ આપણે લખી નાખ્યું 30,000. કેરી ડાઉન નથી આપ્યું તો અત્યારે લખ્યું નથી. ત્યારબાદ જનરલ રિઝર્વ લઈ લઈએ, તો જનરલ રિઝર્વમાં અને કેપિટલ રિડમ્પશન ફંડ, આ બે અકાઉન્ટ્સમાં પહેલા ક્રેડિટ સાઇડ તમે આ રીતે લખી નાખો બેલેન્સ બ્રોટ ડાઉન 9 લાખ અને ડેબિટ સાઇડ બેલેન્સ કેરી ડાઉન. કોઈ પણ લાયબિલિટી હોય તો એમાં હંમેશા ક્રેડિટ સાઇડ બેલેન્સ બ્રોટ ડાઉન આવશે અને ડેબિટ સાઇડ બેલેન્સ કેરી ડાઉન.
કેવી રીતે ખબર પડશે? તો તમારા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ જે અમાઉન્ટ આપી છે એમાં બેલેન્સ બ્રોડડાઉનમાં 2016 ની વિગત અને બેલેન્સ કેરી ડાઉનમાં 2017 ની વિગત. તો અહીંયા તમને જનરલ રિઝર્વમાં 2016 ની કન્ટેન્ટમાં 9 લાખ આપ્યા છે અને 2017 માં 4 લાખ, જે મેં અહીંયા નોટ ડાઉન કરી લીધા. કેપિટલ રિડમ્પશન ફંડમાં બેલેન્સ બ્રોડડાઉન એટલે કે 2016 માં કોઈ જ બેલેન્સ આપ્યું નથી એટલે મેં અહીંયા ડેશ મૂક્યો. જ્યારે કેરી ડાઉન તમને આપ્યા છે 7 લાખ એટલે આ એન્ટ્રી આપણે કરી નાખી. ડન. હવે ફાઇનલ કોલની અમાઉન્ટની આપણે જે વર્કિંગ નોટ કરી એની એન્ટ્રી જોઈ લઈએ. તો અહીંયા બાય બેલેન્સ બ્રોડડાઉન 8 લાખ હતા, અહીંયા આપણે પ્રેફરન્સ શેર ફાઇનલ કોલના 2 લાખ લખ્યા, એની રિવર્સ એન્ટ્રી અહીંયા બાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ બ્રેકેટમાં ફાઇનલ કોલ 2 લાખ આ રીતે મૂકી દેવાના. ત્યારબાદ હવે આપણી પાસે 8 લાખ હતા પ્લસ 2 લાખ થયા, ટોટલ અમાઉન્ટ 10 લાખ થઈ ગઈ, જે હવે આપણે રિડીમ કરી શકાશે. તો રિડીમ કરવા માટેની વર્કિંગ નોટ લઈ લઈએ. પહેલા રિડમ્પશનની વર્કિંગ નોટ તો આપણે પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી, તો કે 1 લાખ શેર ઇન્ટુ 10 રૂપીસ એની પ્રાઇસ છે એટલે ઇન્ટુ 10 કરીએ એટલે આપણને 10 લાખના પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ કરવાના થાય છે. પ્લસ રિડીમેબલ પ્રીમિયમ આપણને 5% કીધું, તો 10 લાખના 5% કરીએ એટલે 50,000 આપણે પ્રીમિયમ થયું. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 10,50,000. એટલે સૌથી પહેલા આટલી વર્કિંગ નોટ કરી નાખો, વિડીયોને પોઝ આપો, 1 by 1 સમજતા જાઓ અને નોટ ડાઉન કરતા જાઓ. આ લખાઈ જાય પછી આગળ જુઓ તો કેપિટલ કેટલી આપણે રિડમ્પશન કરવાની થાય છે? 10 લાખ. એમાં એડજસ્ટમેન્ટમાં કીધું કે 7 લાખ તમે ટ્રાન્સફર કરો જનરલ રિઝર્વમાંથી સીઆરઆરમાં. તો અહીંયા સીઆરએફ કે સીઆરઆર બે એક જ થાય. તો અહીંયા માઇનસ આપણે 7 લાખની વ્યવસ્થા શેમાંથી કરી? જનરલ રિઝર્વમાંથી. બાકીના અમાઉન્ટ તમે નવા શેર બહાર પાડો. તો ફ્રોમ જે 10 લાખમાંથી 7 લાખ માઇનસ કરો તો લેફ્ટ અમાઉન્ટ કેટલી રહેશે? 3 લાખ. તો એ આપણે ક્યાંથી બહાર પાડશું? નવા શેર. તો હવે આ 3 લાઈન નોટ ડાઉન કરી લો. ટોટલ કેપિટલ 10 લાખની રિડીમ કરશું, 7 લાખ જનરલ રિઝર્વમાંથી અને 3 લાખ નવા શેર બહાર પાડશું. હવે પ્રીમિયમ જોઈ લઈએ. રિડીમેબલ પ્રીમિયમ કેટલું છે? અહીંયા 50,000. એની અંદર 50,000 રિડીમેબલ પ્રીમિયમ, એમાંથી સિક્યોરિટી પ્રીમિયમ 30,000 નું યુઝ કરશું. રૂલ એવું કે છે કે પ્રીમિયમ હંમેશા પ્રીમિયમ સામે રાઇટ ઓફ થાય. તો જ્યાં સુધી સિક્યોરિટી પ્રીમિયમ બેલેન્સ શીટમાં હોય ત્યાં સુધી આપણે એ જ પૂરેપૂરું વાપરવું પડે. તો અહીંયા રિડમ્પશન પ્રીમિયમની અમાઉન્ટ 50,000 છે, સામે સિક્યોરિટી પ્રીમિયમ આપણી પાસે માત્ર 30,000 જ છે, જે આપણે અહીંયા લેસ કર્યું. હજી પણ 20,000 છે જે આપણે એડજસ્ટ કરવા પડશે ક્યાંક. તો એ આપણે એડજસ્ટ ક્યાંથી કરશું? પીએનએલ અકાઉન્ટમાંથી. તો હવે આ વર્કિંગ નોટ ડાઉન કરી નાખો. પહેલા આપણે રિડમ્પશનની અમાઉન્ટ ગોઈતી, એમાંથી કેપિટલની વ્યવસ્થા કરી અને પછી પ્રીમિયમની વ્યવસ્થા કરી. આટલું નોટ ડાઉન કરી નાખો, પછી હું તમને એની એન્ટ્રી કરતા શીખવાડું. આઈ હોપ કે નોટ ડાઉન થઈ ગયું હશે. હવે એન્ટ્રી જોઈ લઈએ. રિડીમેબલ પ્રેફરન્સ શેર, એમાં અત્યારે આપણે કાંઈ નથી કરવાનું. ઓકે, પહેલા અરેન્જમેન્ટ કરીએ. તો અહીંયા 8 ને 2 10 લાખનું વ્યવસ્થા થઈ ગયું. હવે આપણે પહેલા અરેન્જમેન્ટ જોવાનું છે. જનરલ રિઝર્વ અકાઉન્ટ
તો આપણે 7 લાખ રૂપિયા જનરલ રિઝર્વમાંથી લેવાના છે. એટલે જનરલ રિઝર્વમાં ડેબિટ સાઇડ એન્ટ્રી કરવાની, 7 લાખ કેપિટલ રિડમ્પશન ફંડ ત્યાં ટ્રાન્સફર કરશો. ઓકે, નીચે એની રિવર્સ એન્ટ્રી કેપિટલ રિડમ્પશન ફંડ તરત ડ્રો કર્યું છે તો એની રિવર્સ એન્ટ્રી આવશે જનરલ રિઝર્વ અકાઉન્ટ 7 લાખ કમ્પ્લીટ. એટલે 7 લાખની એન્ટ્રી કરી નાખી. 3 લાખના નવા શેર ઇસ્યુ કરીશું તો એના માટે નીચે આપણે ઇક્વિટી શેર કેપિટલનું અકાઉન્ટ બનાવ્યું છે. એનું બેલેન્સ બ્રોડ ડાઉન બેલેન્સ શીટમાંથી ઓપનિંગ બેલેન્સ લખવાનું 2016 ના 12 લાખ, 2017 ના 15 લાખ. તો અહીંયા આપણે આ બે એન્ટ્રી ઓલરેડી કરી નાખવાની. ત્યારબાદ નવા શેર ઇસ્યુ કરવા છે 3 લાખના. કેવી રીતે? તો કે આપણે વર્કિંગ નોટમાં જોયું કે ન્યૂ ઇસ્યુ બહાર પાડવાના છે. 10 માંથી 7 આપણે જર્નલિઝમમાંથી લીધા અને 3 લાખના નવા શેર. તો અહીંયા એની એન્ટ્રી અહીંયા આપણે કરશું બાય કેશ ઓર બેંક અકાઉન્ટ ઇસ્યુ. ક્રેડિટ સાઈડ આવશે 3 લાખ. તો હવે તમારે આ એન્ટ્રી કરવાની. ડન. રૂપિયા આવે છે એટલે એની રિવર્સ એન્ટ્રી થશે અહીંયા. ઇસ્યુ ઓફ ઇક્વિટી શેર 3 લાખ. એટલે નવા શેર બહાર પાડ્યાની એન્ટ્રી થઈ ગઈ, 7 લાખની એન્ટ્રી પણ થઈ ગઈ. હવે સિક્યોરિટી પ્રીમિયમની વ્યવસ્થા કરશું. તો એના માટે સૌથી પહેલા સિક્યોરિટી પ્રીમિયમ. એમાં આપણે પ્રીમિયમ કોના માટે વાપરવાનું છે તો કે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. તો સિક્યોરિટી પ્રીમિયમમાં ડેબિટ સાઈડ લખવાનું પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કમ્પ્લીટ. એની રિવર્સ એન્ટ્રી પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરમાં કરવાની. તો ત્યાં નામ આવશે સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. અમાઉન્ટ સેમ રહેશે. આ જે એન્ટ્રી કરી આ 30,000 ની રિવર્સ એન્ટ્રી અહીંયા ડેબિટ હોય તો સામે ક્રેડિટ થશે. હવે આપણે દેવાના છે કેટલા? 50,000. અરેન્જમેન્ટ 30,000 લીધું સિક્યોરિટી પ્રીમિયમમાંથી. હવે 20,000 આપણે વર્કિંગ નોટમાં ક્યાંથી લેવાની વાત થઈ? પીએનએલ. તો અહીંયા બીજી એન્ટ્રી આવશે પીએનએલ અકાઉન્ટ 20,000. એમાંથી આપણે વ્યવસ્થા કરી. આની રિવર્સ એન્ટ્રી આપણે દેવાની છે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર એડજસ્ટેડ પીએનએલ. વન બાય વન એક એડજસ્ટમેન્ટની એન્ટ્રી હું કરું છું એમ તમે કરતા જાઓ. વિડીયો એક સેકન્ડે તમારે કદાચ હોલ્ડ કરવો હોય તો હોલ્ડ કરવો પડશે. ઓકે, આટલી એન્ટ્રી કરી નાખી. હવે વ્યવસ્થા થઈ ગઈ તો બંને ચૂકવી દઈએ આપણે. તો એના માટે સૌથી પહેલા રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ ક્લોઝ કરશું. શેરનું અકાઉન્ટ બરાબર 10 લાખ. સેમ અમાઉન્ટ અહીંયા આવશે 10 લાખ. અહીંયા ગેપ આવશે જે 10 લાખ આપણે પે કરશું. તો ચૂકવો તો કહેવાય ટુ કેશ એન્ડ બેંક અકાઉન્ટ કમ્પ્લીટ. રિડીમ કર્યા આપણે એટલે મેં કાઉન્ટ્સમાં આરઈડી લખ્યું છે રિડમ્પશનના. રૂપિયા જાય છે એટલે આની રિવર્સ એન્ટ્રી કરવાની આપણે અહીંયા પણ સાથે લેશું. એ જ રીતે અહીંયા પ્રીમિયમ દઈ છીએ ટુ કેશ એન્ડ બેંક બ્રેકેટ 50,000 એટલે 10 લાખ પ્લસ 50,000 ની ભેગી એન્ટ્રી કરવી તો ભેગી કરાય, અલગ કરવી તો અલગ પણ કરી શકાય. જ્યાં કેશ બેંક આવે એટલે હંમેશા એની રિવર્સ એન્ટ્રી ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં જ થશે. એટલે અહીંયા 10 લાખ આ અને 50,000 આ એન્ટ્રી બે કરી નાખો તમે. પછી એની રિવર્સ એન્ટ્રી આપણે મૂકશું અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ 10,50,000. ડન. પહેલા વિડીયોને પોઝ કરો અને આ બધી જ એન્ટ્રી કરી નાખો. રિવર્સ જાઓ, વન બાય વન એન્ટ્રી કરતા જાઓ. હવે અકાઉન્ટ ક્લોઝ કરી લઈ બધા. પ્રેફરન્સ શેરનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. સામે અમાઉન્ટ સેમ આવી ગઈ. પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરમાં 50,000 ટોટલ આવી ગયું. સિક્યોરિટી પ્રીમિયમમાં પણ 30 આવી ગયા. જનરલ રિઝર્વની અંદર ગેપ આવશે. ડેબિટ સાઈડનું ટોટલ થશે 11 લાખ. 7 + 4 11 લાખ.
11 લાખ આ મૂકીએ એટલે ગેપ આવશે તમારે 2 લાખ. હંમેશા જનરલ રિઝર્વમાં જો ક્રેડિટ ગેપ આવે તો એમાં આ જ વસ્તુ આવશે બાય P&L એકાઉન્ટ પ્રોવિઝન 2 લાખનું. આની એન્ટ્રી તમારે કરવાની છે રિવર્સ એન્ટ્રી પ્રોવિઝન ફોર સૌથી પહેલા આ એન્ટ્રી કરવાની તમારે. ઓકે, P&L એકાઉન્ટ ક્લોઝ જનરલ રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ કર્યું અને ગેપ આવ્યો મેં બોલ્ડ કર્યું છે તમે એને સર્કલમાં મૂકી દેજો. આની રિવર્સ એન્ટ્રી P&L માં ડેબિટ સાઈડ આ રીતે કરશું પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 2 લાખ. કેપિટલ રિડમ્પશન ફંડ પૂરું કરી નાખી અકાઉન્ટ. જનરલ રિઝર્વ 7 લાખ ટોટલ સેમ આવી જશે ચેન્જ નથી કઈ. એવી જ રીતે ઇક્વિટી શેર કેપિટલ નું અકાઉન્ટ પણ ક્લોઝ થઈ જશે 15 લાખ. ફાઇનલી આપણે એડજસ્ટમેન્ટ નંબર 2 કમ્પ્લીટ કરી નાખ્યું. હવે એડજસ્ટમેન્ટ નંબર 3 લઈ લઈએ. The company paid a dividend at 25% to equity shareholder on the closing balance of the equity capital. ડિવિડન્ડ ચૂકવવાનું છે ક્લોઝિંગ બેલેન્સ ઓફ ઇક્વિટી શેર કેપિટલ. તો ક્લોઝિંગ બેલેન્સ કેટલું છે 15 લાખ. 15 લાખ ઉપર આપણે પેમેન્ટ કરવાનું છે. ડિવિડન્ડ આપી તો રૂપિયા જાય એટલે અહીંયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે એમાં ડિવિડન્ડ પેડ એન્ટ્રી કરવાની. 15 લાખ જે ક્લોઝિંગ બેલેન્સ છે એના 25% એટલે 3,75,000. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન એટલે રૂપિયા જાય ડિવિડન્ડ પેડ 3,75,000. આની રિવર્સ એન્ટ્રી આપણે P&L માં દેશું કારણ કે ડિવિડન્ડ નું અકાઉન્ટ બનાવ્યું નથી એટલે ડિવિડન્ડ પેડ 3,75,000 એડજસ્ટેડ P&L એકાઉન્ટમાં ઉધાર એટલે કે ડેબિટ સાઈડ. એડજસ્ટમેન્ટ પૂરો એન્ટ્રી કરી નાખો પછી આગળ વધી. ત્યારબાદ આપણે એડજસ્ટમેન્ટ લઈ લઈએ ફોર્થ ₹1,50,000 were provided for depreciation on plant. તો સૌથી પહેલા પ્લાન્ટ અકાઉન્ટ બનાવવાનું. જે કાંઈ પણ એડજસ્ટમેન્ટ હોય ને એના ઉપરથી જ અકાઉન્ટ્સ બનશે. એટલે અહીંયા એવું કહે છે કે પ્લાન્ટ ઉપર તમે 1.5 લાખનો ઘસારો ગણવાનો છે. એ સિવાય during the year one plant whose book value was ₹50,000 sold at loss of 10,000. 50,000 ના કિંમતનો પ્લાન્ટ આપણે 10,000 ના નુકસાને વેચ્યો. પણ પહેલા આપણે ડેપ્રીનો વહીવટ કરી નાખીએ અને ડેપ્રીનો વહીવટ કરતા પહેલા પણ કોઈ પણ અકાઉન્ટ આપણે ડ્રો કરો તો બેલેન્સ શીટમાંથી પહેલા શું લખવાનું બેલેન્સ નોટ ડાઉન. 2016 માં એસેટ સાઇડ પ્લાન્ટની વેલ્યુ આપેલી છે 15 લાખ એ મૂકી દીધી અને 2017 માં આપ્યું છે એ ક્લોઝિંગ બેલેન્સ ગણાશે. તો અહીંયા ક્લોઝિંગ બેલેન્સ નું 2017 નું લખી નાખવાનું. થઈ ગયું નોટ ડાઉન. નો થયું હોય તો વિડીયો એક પોઈન્ટે એક એન્ટ્રી વિડીયો તમારે અટકાવીને એન્ટ્રી કરતા જજો. હવે ડેપ્રી ગણવાનું છે એટલે સૌથી પહેલા ક્રેડિટ સાઇડ બાય P&L એકાઉન્ટ બ્રેકેટમાં ડેપ્રી લખવાનું. 1.5 લાખ રૂપિયા 150 અહીંયા ક્રેડિટ છે. રિવર્સ એન્ટ્રી P&L એકાઉન્ટમાં ડેબિટ સાઇડ કરવાની. તો અહીંયા ડેપ્રી ઓન P&L 1.5 લાખ કરી નાખી એન્ટ્રી. એક એન્ટ્રી કરતા જાઓ બહુ ઇઝીલી સમ પતી જશે નહીં વાંધો આવે. ત્યારબાદ એવું કહે છે કે 50 નું બુક વેલ્યુ વાળું 10 ના નુકસાને વેચ્યું તો 50 - 10 કરો તો 40 માં સેલ કર્યું કહેવાય. તો સૌથી પહેલા 10,000 નું નુકસાન છે એ પછી પહેલા વેચ્યું કેટલામાં તો કે 40 માં. તો લખો અહીંયા કેશ એન્ડ બેંક
બ્રેકેટમાં સેલ અમાઉન્ટ આવશે 40,000. સેલ કરવાથી રૂપિયા આવે તો સેલની રિવર્સ એન્ટ્રી થશે સેલ ઓફ પ્લાન્ટમાં તો સેલ ઓફ પ્લાન્ટ તમારે લખવાની એન્ટ્રી 40,000. ડન. નુકસાન કેટલું ગયું તો કે 10,000 નું. તો પ્લાન્ટની અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે એન્ટ્રી નીચે સેલની એક્ઝેક્ટ નીચે લઈ લેવાની બાય P&L અકાઉન્ટ લોસ 10,000 જે અહીંયા આપણે લખશું લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ 10,000. કમ્પ્લીટ. પાંચમો એડજસ્ટમેન્ટ. A piece of land has been sold out and profit was transferred to capital reserve. જમીનનો એક ટુકડો વેચો અને એનો નફો કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો છે. કેટલા રૂપિયાની જમીન કેટલામાં વેચી આપણને ખબર નથી. તો સૌથી પહેલા હવે એક કામ કરીએ એ એડજસ્ટમેન્ટ લેતા પહેલા આપણે અકાઉન્ટ ક્લોઝ કરી નાખીએ. એટલે છે ને ઉપરના બધા અકાઉન્ટ તો આપણે ક્લોઝ કરી જ નાખ્યા છે. હા, હવે એક આ પ્લાન્ટ જ બાકી છે તો હારે હારે એની એન્ટ્રી પતતી જાય. તો પ્લાન્ટનો ટોટલ કરવાનો ક્રેડિટ સાઈડનો વધારે આવે છે 19 લાખ. ડેબિટ સાઈડ તમારે ગેપ આવશે 4 લાખનો. જો આ સાઈડ ગેપ આવે ને તો ડેપ્રી હોય અથવા સેલ હોય અને ડેબિટ સાઈડ ગેપ આવે કોઈ પણ ફિક્સ એસેટમાં તો પરચેસ હોય. એટલે આ લખી નાખવાનું ટુ કેશ એન્ડ બેંક પરચેસ બ્રેકેટમાં અમાઉન્ટ હશે 4 લાખ. પરચેસ કરો રૂપિયા જાય શા માટે એની રિવર્સ એન્ટ્રી અહીંયા કરવાની પરચેસ ઓફ પ્લાન્ટ 4 લાખ. પૂરું. ડન. હવે આગળ વધીએ. છેલ્લો એડજસ્ટમેન્ટ અને છેલ્લા બે અકાઉન્ટ્સ. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં સૌથી પહેલા બેલેન્સ બ્રોટ ડાઉન ડેબિટ સાઈડ લખી નાખવાનું 2016 નું બેલેન્સ આપ્યું છે 4 લાખ ઓપનિંગ બેલેન્સ. ત્યારબાદ 2007 માં લેન્ડ એન્ડ બિલ્ડિંગ નું બેલેન્સ છે 2 લાખ. એ બેલેન્સ કેરી ડાઉન કરી નાખ્યું. સેમ વે કેપિટલ રિઝર્વનો ઉપયોગ કરવાનો છે તો ઓપનિંગ બેલેન્સ કાંઈ નથી એટલે ડેશ લખવાનો. ક્લોઝિંગ બેલેન્સ 50,000 છે તો એ મૂકી દેવાનું. હવે કરવાનું શું તો કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નું આપણે સેલ કર્યું કેટલામાં એ ખબર નથી. એનો પ્રોફિટ ટ્રાન્સફર કર્યો છે કેપિટલ રિઝર્વમાં. હવે કેપિટલ રિઝર્વમાં ઓપનિંગ બેલેન્સ કાંઈ નહોતું તો જે ક્લોઝિંગ બેલેન્સ આવ્યું 50,000 એ આપણે ટોટલમાં અહીંયા મૂકી દેવાના. સેમ અમાઉન્ટ અહીંયા મૂકવાની અને અહીંયા જે ગેપ આવશે ને આ ગેપ એ ગણાશે બાય લેન્ડ અકાઉન્ટ બ્રેકેટમાં પ્રોફિટ 50,000. આની રિવર્સ એન્ટ્રી આપવાની અહીંયા ટુ કેપિટલ રિઝર્વ બ્રેકેટમાં પ્રોફિટ 50,000. કમ્પ્લીટ. હવે લેન્ડનું અકાઉન્ટ ક્લોઝ કરો તો ડેબિટ સાઈડનો ટોટલ વધારે આવશે 4,50,000. ક્રેડિટમાં સેમ અમાઉન્ટ મૂકી દેવાની અને ક્રેડિટ સાઈડ ગેપ આવશે 2,50,000 જે ગણાશે બાય કેશ એન્ડ બેંક બ્રેકેટમાં સેલ. કેટલાનું 2,50,000. જ્યાં જ્યાં મેં બોલ્ડ કરી છે ને અમાઉન્ટ બધી જ જગ્યાએ તમારે સર્કલ કરવાનું છે કારણ કે આપણે એ વસ્તુને જ્યારે પણ અકાઉન્ટ્સ બનાવીએ તો સર્કલથી આપણે ચેન્જીસ કરતા હોય છે. આની રિવર્સ એન્ટ્રી રૂપિયા આવે છે એટલે અહીંયા આવશે સેલ ઓફ લેન્ડ 2,50,000. 5 એડજસ્ટમેન્ટ પૂરા. 9 અકાઉન્ટ્સની એન્ટ્રી પતી ગઈ. હવે બાકી શું રહ્યું તો આપણે બેલેન્સ શીટમાં જોવાનું કે કઈ એસેટ કે લાયબિલિટીની એન્ટ્રી હજી જોવાની બાકી છે. તો 1 by 1 ચેક કરતા જઈએ અને આમાં એન્ટ્રી મૂકતા જઈએ. આમાં એન્ટ્રી કા એડજસ્ટમેન્ટમાં આવશે P&L માં અથવા ફંડ ફ્લોમાં આવશે. શેર કેપિટલ ઇક્વિટી આવી ગયું, પ્રેફરન્સ આવી ગયું, સિક્યુરિટી પ્રીમિયમ આવી ગયું,
કેપિટલ રિઝર્વ આવી ગયું, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ આવી ગયું, જનરલ રિઝર્વ આવી ગયું, P&L એકાઉન્ટ આવી ગયું, પ્રોવિડન્ટ ફંડ, ક્રેડિટ અને બિલ્સ પેયેબલ, એટલે કે લાયબિલિટી સાઈડની બધી વિગત અત્યાર સુધીમાં કવર અપ થઈ ગઈ. જેટલું જેટલું કવર કરતા જાઓ પેન્સિલથી ટીક કરતા જજો. ત્યારબાદ એસેટ્સમાં જોઈએ તો બિલ્ડિંગનું અત્યાર સુધીમાં કોઈ ટ્રાન્ઝેક્શન કે એડજસ્ટમેન્ટ આવ્યો નથી, તો બિલ્ડિંગનો ગેપ લેવાનો. ઓપનિંગ છે 3,45,000, ક્લોઝિંગ છે 4,80,000. ગેપ જે છે એ અહીંયા વધ્યું છે એટલે પરચેસ ગણાશે, એટલે અહીંયા પરચેસ ઓફ બિલ્ડિંગ ગેપ આવશે 1,35 નો. એ નોટ ડાઉન કરી લેવાનું. પહેલા નોટ ડાઉન કરી લો, પછી જ વિડીયો આગળ કન્ટિન્યુ કરજો. ત્યારબાદ સ્ટોક, લેન્ડ, પ્લાન્ટ, ડેપ્ટર, કેશ, પ્રીપેડ ને બિલ્સ, આ બધી એન્ટ્રી આવી ગઈ. એક જ બાકી છે મિસલેનિયસ એક્સપેન્સ, એ પણ આવી ગયું કારણ કે એની અંદર ઓપનિંગ અને ક્લોઝિંગમાં કોઈ જ ગેપ છે નહીં. તો હવે શું કરશું? લાસ્ટમાં અહીંયા આ બધી જ એન્ટ્રી છે એટલે આનો ટોટલ કરી. આ ડેબિટ સાઈડ વધારે છે 12,55,000, એટલે આનો ટોટલ કરવાનો. અહીંયા સેમ અમાઉન્ટ મૂકી દેવાની અને અહીંયા જે ગેપ આવે એ ગણાશે એડજસ્ટેડ પ્રોફિટ. મેં બોલ્ડ કર્યું છે, તમારે એના ઉપર સર્કલ કરવાનું રહેશે. એની રિવર્સ એન્ટ્રી તમારે અહીંયા કરવાની છે, એડજસ્ટેડ પ્રોફિટ સેમ અમાઉન્ટ 8,29,000. ઓકે, હવે ધ્યાનથી જોશો તો ફંડ ફ્લોમાં સોર્સ સાઈડનો ટોટલ તમારે આવશે 19,60,000. સેમ ટોટલ તમારે આવશે એપ્લિકેશન સાઈડ 19,60,000. એનો મતલબ કે તમારો સમ સાચો છે. જ્યારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ટેલી થઈ જાય, ડેબિટ સોર્સ અને એપ્લિકેશન ટોટલ સેમ આવે, ઇટ મીન્સ કે તમારો સમ કમ્પ્લીટ સાચો છે. સો આજનો સમ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને સમજાણું હશે. ગઈકાલના સમમાં મેં પાવર પોઈન્ટમાંથી કરાવ્યું હતું, પણ એમાં હું એક સાઈડ જે અકાઉન્ટની એન્ટ્રી છે એની રિવર્સ એન્ટ્રી કાં તો P&L માં આવતી હતી, અધરવાઇઝ ફંડ ફ્લોમાં, તો એ રિવર્સ એન્ટ્રી હું સમજાવી નહોતી શકતી. એટલા માટે આજે મેં માઇક્રોસોફ્ટ વર્ડમાં સમ કર્યો છે. આઈ હોપ કે તમને આ મેથડ સમજાશે અને નેક્સ્ટ હવે આપણે આ જ રીતે એન્ટ્રી કરશું. ઓકે, તો આજનું સેશન પૂરું કરી છીએ આપણે.